છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ડણી જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તલાટી અને વહીવટદારના શાસનમાં સરકારી નાણાંની ઉચાપતના આક્ષેપો સાથે તપાસની માંગ કરાઈ। ભ્રષ્ટાચારની ગંધ આવતા નવા સરપંચે ગ્રામ પંચાયતનો ચાર્જ ન લીધો। પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી તાલુકાની ડણી જૂથ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચના આક્ષેપ મુજબ 2017 થી 2025 સુધીના કામો, જેમાં પૂર્વ સરપંચ, તલાટી કમ મંત્રી અને વહીવટદારના શાસન દરમિયાન કરોડોની સરકારી ગ્રાન્ટની વિવિધ વિકાસના કામોનો રેકોર્ડ દર્શાવવામાં આવ્યો હોવા છતાં જમીન હકીકત તદ્દન જુદી હોવા જોવા મળે છે। તાજેતરમાં ચૂંટણી દ્વારા ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચ રાઠવા મીરાબેન હરીશભાઈ દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે। આરોપો મુજબ જો કે આ તમામ ખર્ચ ઓફિશિયલ રેકોર્ડ પર છે, જમીન સ્તરે આ કામો પૂરતું અથવા ક્યાંક દેખાતા નથી। ડણી ગામે ગટર લાઇન, સીસી રોડ, શૌચાલય, સિમવાર બાંધકામ, સુરક્ષા દિવાલ, બોર મોટર, પેવડીપ માર્ગ, ડ્રેનેજ, વોટર સપ્લાય, કોમ્યુનિટી સેનેટરી કોમ્પ્લેક્સ જેવા કામો માટે કુલ લાખો રૂપિયાનું અનુમોદન અને ખર્ચ રેકોર્ડ પર દર્શાવાયો છે। નવા સરપંચ દ્વારા આ કામો સ્થળો પર ચકાસણી કર્યા બાદ આરોપ લગાવ્યો કે આ ઘટનાઓ સરકારી નાણાંની ઉચાપતનો સ્પષ્ટ સંકેત આપે છે। આ તમામ વિસંગતતા સામે તંત્ર દ્વારા તપાસ ન થવા અંગે અસંતોષ વ્યક્ત કરતા જ્યાં સુધી જમીન સ્તરે તપાસ નહીં થાય ત્યાં સુધી હું પંચાયતના ચાર્જ નહીં સ્વીકારું એવી સ્પષ્ટ વાત કરી છે। ડણી જૂથ ગ્રામ પંચાયતમાં મારી નવનિયુક્ત સરપંચ તરીકે નિમણૂક થયેલી છે કે જેમાં મને સરપંચ તરીકેનો ચાર્જ 23/7/2025 ના રોજ જ્યારે અમે આગળ મીટિંગનું આયોજન કર્યું હતું તેમાં આજે 4 તારીખે જ મીટિંગ ભરવામાં આવી હતી, પરંતુ એમાં રજીસ્ટરમાં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે, જે પૂરતા થયેલ નથી, જેના કારણે મેં રજીસ્ટરમાં સરપંચ તરીકેનો ચાર્જ સહી અને ચાર્જ લીધો નથી। એમાં જે કામો બતાવેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી, જેના કારણે મારે ચાર્જ લેવાનું બાકી છે। જમીન લેવલે જો કામ જોવા જઈએ તો 50 લાખ થી ઉપરના કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો 2 કરોડની ઉપર કૌભાંડ આપણને જોવા મળે છે। છેલ્લા 9 વર્ષથી અમારી ડણી જૂથ ગ્રામ પંચાયતમાં સરકારશ્રી દ્વારા દર મહિને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે, તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા, અને બીજું કે સ્વચ્છતાને લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી। અને એમાં મેં સરકારમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું, અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરિયાકે નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં 2 ગ્રાન્ટમાંથી એક જ કામ 2 વાર બતાવેલા છે। એમાં કુલ મુકાયેલા કામોમાં 70 કામો છે, તે પૈકી 2 કામો ચાલુ અને બીજા 7 કામો તે પૂરા થયેલા છે, જેમાંથી કુલ કિંમત 45,21,131, જેમાં 2 કામ 1,49,000 છે, જેમાં પૂરા થયેલા કામ આપણે જોવા જઈએ તો એમાં 11,50,399 છે। હવે પછી બીજું કે ડ્રેનેજ કન્સ્ટ્રક્શન, ગટર લાઈન નું કામકાજ ને બધું કે જેમાં એની રકમ 1,79,000 છે, થયેલા જ નથી એમાં, કે જેમાંથી 15માં નાણાં પંચમાંથી જે કામ લીધેલું હતું એ પણ અધૂરા બોલે છે। સરકારે જો આપણે ખર્ચો તો બતાવી દેવામાં આવે છે, પરંતુ જમીન લેવલમાં એ કામ જ થયેલા નથી, તેના નાણાંની ઉચાપત થયેલી જોવા મળે છે। સરકારને તો મારી એ જ માંગ છે કે જે પણ અધૂરા કામ છે એની પૂર્તતા કરવામાં આવે જમીન લેવલ, અને જે પણ પૈસા જે ઉચાપત થઈ ગયા છે એની રિકવરી કરવામાં આવે। શું નામ તમારું? મારું નામ મીરાબેન હરીશભાઈ રાઠવા। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।